હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું લગ્નની થેલી, આ ચોરસ બાજોટ, આ ગોળ બાજોટ લઈને આવ્યો છું। તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ આ ગોળ બાજોટ। આ ગોળ બાજોટમાં 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીથી બનાવેલો છે। રંગબેરંગી કલરના મોતીથી આવી રીતે રંગોળી ટાઈપની ડિઝાઇન બનાવેલી છે। આ બાજોટ લાકડું અને પ્લાયથી બનાવેલો છે। એના ઉપર 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરીને બનાવેલો છે। બાજોટમાં આ જગ્યાએ ચોકડીવાળી ડિઝાઇન બનાવેલી છે અને એના પાયા પણ મોતીવર્કથી મઢેલા છે। આ લાલ કલરનું જે કપડું દેખાય એ વેલ્વેટનું છે। આપ સૌને આ મોતીવર્કથી મઢેલો જે બાજોટ છે એ પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો। હવે આપણે માપી લઈએ કે આ બાજોટની સાઇઝ કેટલી છે। આ બાજોટની સાઇઝ 15 ઇંચ છે। આવી રીતે જે ગોળાઈ છે એ 15 બાય 15 ઇંચનો બાજોટ છે। હવે આપણે જોઈએ આ મોતીવર્કથી મઢેલી જે લગ્નની થેલી છે એ। અહીંયા વચ્ચે ગણેશજીની ડિઝાઇન છે, બંને બાજુ સાંખિયા, આ લહેરિયાવાળી બોર્ડર બનાવેલી છે અને આ થેલાની ફરતે મોતીવર્કથી બનાવેલી આ બોર્ડર છે। આ થેલાને ઉપર પકડવા માટેનું પણ આવું બનાવેલું છે। હવે થેલાને આ પાછળની સાઈડમાં જોઈએ, બંને બાજુ સેમ ડિઝાઇન બનાવેલી છે। હવે આપણે જોઈએ આ થેલાની સાઇઝ કેટલી છે। આ થેલાની આડી સાઇઝ 16.5 ઇંચ છે। હવે આપણે જોઈએ આ થેલાની ઊભી સાઇઝ કેટલી છે। આપ સૌને આ મોતીવર્કથી મઢેલો જે થેલો છે એ પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો। આ થેલાની ઊભી સાઇઝ 20 ઇંચ છે। આ મોતીવર્કના થેલામાં અહીંયા આવી રીતે ચેન પણ લગાવેલી છે। આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર 330થી વધારે મોતીવર્કના વિડીયો મૂકેલા છે, જેની વિઝિટ આપ સૌ મારી યુટ્યુબ ચેનલ પર જઈને કરી શકો છો। તો ચાલો હવે આપણે જોઈએ આ ચોરસ બાજોટ। આ બાજોટમાં અહીંયા આવી રીતે ચોકઠીવાળી ડિઝાઇન બનાવેલી છે। અહીંયા બ્લુ કલરની બોર્ડર બનાવેલી છે અને આવા રંગબેરંગી કલરના ઓરિજિનલ મોતીથી આ બાજોટ બનાવેલો છે। આ બાજોટની જે ફરતી સાઈડ છે એ કોળી ફૂલની ડિઝાઇન બનાવેલી છે અને અહીંયા આવી રીતે આ મોતીવર્કથી ઝાલર બનાવેલી છે। આ બાજોટમાં પ્લાય અને લાકડાનો ઉપયોગ કરીને બનાવેલો છે। એના ઉપર મોતીવર્ક કરેલું છે 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીથી। હવે આપણે જોઈએ કે આ બાજોટની સાઇઝ કેટલી છે। મેજર ટેપ વડે આપણે બાજોટને માપી લઈએ। આ બાજોટની સાઇઝ 15 ઇંચ આડી અને ઊભી પણ જોઈ લઈએ। આ બાજોટ ચોરસ છે એટલે ઊભી અને આડી સાઇઝ 15 બાય 15 ઇંચનો બાજોટ છે। આવા મોતીવર્કના નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।